નમસ્કાર મિત્રો, સ્ત્રીઓની ગુપ્ત બીમારીઓ અને તેનું સાચું સમાધાન શું? માસિક ધર્મ એટલે કે પીરિયડ્સ હોય, સફેદ પાણી પડવું હોય કે ગુપ્ત ભાગોમાં થતો દુખાવો હોય, મહિલાઓ અવારનવાર આ તકલીફો સહન કરતી રહે છે. શરમના લીધે કોઈને કહી શકતી નથી અને ખચકાય છે, ડૉક્ટરને પણ કહી શકતી નથી અને પરિણામે એક નાની સમસ્યા આગળ જતાં મોટી બીમારી બની જાય છે. તો જાગૃત થાવ અને શરમ વગર ડૉક્ટરનો સંપર્ક કરો. મને પણ તમે ડાયરેક્ટ મેસેજ કરી શકો છો કે ફોન કરી શકો છો. હું તમને ચોક્કસ માર્ગદર્શન આપીશ. ડિસ્ક્રિપ્શનમાં મારો મોબાઈલ નંબર આપેલો છે. હવે વાત કરીએ સ્ત્રીઓની એવી 5 ગુપ્ત સમસ્યાઓ વિશે જેને ક્યારેય પણ નજરઅંદાજ ન કરવી જોઈએ. સમસ્યા 1, સફેદ પાણી પડવું. સૌથી પહેલી અને સામાન્ય સમસ્યા છે, જેને તબીબી ભાષામાં લ્યુકોરિયા કહેવામાં આવે છે. પીરિયડ્સના થોડા દિવસ પહેલાં અથવા તો પછી સામાન્ય સફેદ કે પારદર્શક પાણી પડવું બિલકુલ નોર્મલ છે. તે શરીરની પોતાની સફાઈ કરવાની પ્રક્રિયા છે. પરંતુ તકલીફ ક્યારે કહેવાય? જો આ પાણી ખૂબ જ ઘટ્ટ હોય, દહીં જેવું કે લીલા પીળા રંગનું હોય, તેમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હોય, અથવા તો તેની સાથે સાથે ગુપ્ત ભાગોમાં ખંજવાળ કે બળતરા કે સોજો આવતો હોય. કારણો અને ઉપાય શું? આ મોટે ભાગે ફંગલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે થાય છે. પૂરતી સફાઈ ન રાખવી અથવા ભીના કપડાં પહેરવા તેના મુખ્ય કારણો છે. આનાથી બચવા માટે સુતરાઉ એટલે કે કોટન અંડરવેર વાપરો. અને જો આવી સામાન્ય તકલીફ જણાય તો શરમાયા વગર ગાયનેકોલોજિસ્ટને બતાવીને એન્ટીફંગલ ટ્રીટમેન્ટ લો. સમસ્યા 2, અનિયમિત માસિક. બીજી એ મોટી સમસ્યા છે. સામાન્ય રીતે પીરિયડ સાયકલ 21 થી 35 દિવસની હોય છે. પણ જો તમારા પીરિયડ્સ 2 થી 3 મહિના સુધી ન આવે, અથવા તો મહિનામાં 2 વાર આવી જાય, કે પછી બ્લીડિંગ ખૂબ વધારે થાય અથવા તો તદ્દન ઓછું થાય, તો તે અનિયમિત માસિક છે. આવું કેમ થાય છે? તો આજકાલ આનું સૌથી મોટું કારણ છે પીસીઓડી અથવા તો PCOS. મિત્રો, જે હોર્મોન્સના સંતુલનને કારણે થાય છે. અને આ સિવાય અતિશય માનસિક તણાવ, થાઇરોઇડની સમસ્યા અથવા તો ખરાબ લાઇફસ્ટાઇલ આના માટે જવાબદાર છે. શું કરવું? પીરિયડ્સને નિયમિત કરવા માટે દવાઓ કરતાં તમારી જીવનશૈલી સુધારવી વધુ જરૂરી છે. રોજ 30 મિનિટ કસરત કરો, બહારનું જંક ફૂડ બંધ કરો અને પૂરતી ઊંઘ લો. જો સમસ્યા લાંબી ચાલે તો સોનોગ્રાફી કરાવી લો. સમસ્યા 3, પેલ્વિક પેઇન એટલે કે પેટના નીચેના ભાગમાં અને પેઢુના ભાગમાં સતત દુખાવો થવો. ઘણી મહિલાઓ આ દુખાવાને સામાન્ય ગણીને પેઇન કિલર ખાઈ લે છે, જે ખૂબ જ જોખમી છે. આ દુખાવાના પાછળના કારણો શું છે? તો PID, ગર્ભાશય અથવા તો અંડાશયમાં ઇન્ફેક્શન થવું, એન્ડોમેટ્રિયોસિસ, ગર્ભાશયની અંદરની ત્વચા બહારની તરફ વધવા લાગવી, ગર્ભાશયમાં ગાંઠ, જે મોટે ભાગે બિન કેન્સરી હોય છે પણ દુખાવો કરે છે. જો આ દુખાવો પીરિયડ સિવાયના દિવસોમાં પણ રહેતો હોય, સંબંધ બાંધતી વખતે થતો હોય અથવા તો પીઠ સુધી જતો હોય, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. સમસ્યા 4, યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન UTI એટલે કે પેશાબમાં ઇન્ફેક્શન. પુરુષોની સરખામણીએ સ્ત્રીઓમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. લક્ષણો શું છે? તો પેશાબ કરતી વખતે અતિશય બળતરા કે દુખાવો થવો, વારંવાર પેશાબ કરવા જવું અથવા તો પેશાબ ઓછો આવવો, પેશાબનો રંગ ડાર્ક અથવા તો તેમાંથી દુર્ગંધ આવવી, ક્યારેક કમરનો દુખાવો અને તાવ પણ આવે છે. બચવાના ઉપાયો. આનાથી બચવાનો સૌથી સરળ નિયમ છે પુષ્કળ પાણી પીવો. પબ્લિક ટોયલેટનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખો. પેશાબને ક્યારેય રોકી ન રાખો.
જો ઇન્ફેક્શન વધી જાય તો ડૉક્ટરની સલાહ મુજબ એન્ટીબાયોટિક્સનો કોર્સ પૂરો કરવો જરૂરી છે. સમસ્યા 5, બ્રેસ્ટ અને મળદ્વારની સમસ્યાઓ. હવે વાત કરીએ 2 એવી સમસ્યાઓની જેના વિશે સ્ત્રીઓ સૌથી વધુ શરમ અનુભવે છે. બ્રેસ્ટ પ્રોબ્લેમ્સ અને મળદ્વારની સમસ્યાઓ. બ્રેસ્ટ પ્રોબ્લેમ્સ, બ્રેસ્ટમાં નાની ગાંઠ દેખાવી, નિપ્પલમાંથી અસામાન્ય ડિસ્ચાર્જ થવો અથવા અચાનક બ્રેસ્ટનો આકાર બદલાવો. યાદ રાખો, બધી ગાંઠ કેન્સર નથી હોતી, પણ દરેક ગાંઠની તપાસ કરાવવી જરૂરી છે. દર મહિને પીરિયડ્સ પછી જાતે જ બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન એટલે કે પોતાની જાતે તપાસ કરો. મળદ્વારની સમસ્યા, પાઇલ્સ કે ફિશર. ડિલિવરી પછી કે લાંબી કબજિયાતને કારણે સ્ત્રીઓમાં હરસમસા પાઇલ્સ કે ફિશરની સમસ્યા બહુ સામાન્ય છે. મળ ત્યાગ વખતે લોહી પડવું, અસહ્ય દુખાવો થવો આના લક્ષણો છે. જો શરમના લીધે આને છુપાવશો તો ઓપરેશનની નોબત પણ આવી શકે છે. ફાઇબરવાળો ખોરાક લો અને શરૂઆતમાં જ ડૉક્ટરની સલાહ લઈ દવા ચાલુ કરો. મિત્રો, સ્ત્રી એ આખા ઘરની ધરી છે. જો તમે પોતે સ્વસ્થ નહીં રહો તો પરિવારનું ધ્યાન કેવી રીતે રાખશો? બીમારી કોઈ શરમની વાત નથી. શરીર આપણું છે તો તેની કાળજી પણ આપણે જ રાખવાની છે અને આપણી જવાબદારી છે. કોઈ પણ લક્ષણને નાનું ગણીને અવગણશો નહીં. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા ઘરની સ્ત્રીઓ, બહેનો અને સહેલીઓ સાથે શેર અચૂકથી કરજો, જેથી તેમનામાં પણ જાગૃતિ આવે. આવી જ હેલ્થ ટિપ્સ માટે ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો.